સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર દર્શક મિત્રો, ઇતિહાસ વિષયમાં આપ સર્વનું સ્વાગત છે. દર્શક મિત્રો, ઇતિહાસમાં આપણે જોઈએ છીએ કે આઝાદીની લડત, સ્વતંત્રતાની સફર હંમેશા રક્તરંજિત રહી છે. એ પછી કોઈ પણ દેશની આઝાદીની લડત હોય તો એની અંદર શહીદોના ખૂનના સિંચનથી જ એ સ્વતંત્રતાનું વૃક્ષ હંમેશા ફૂલું ફાલ્યું છે. હિન્દુસ્તાનની સ્વતંત્રતાની લડતની સૌથી મોટી વિશેષતા એ હતી કે અહિંસા, સવિનય કાનૂન ભંગ અને એવા હથિયારોથી ગાંધી વિચાર દ્વારા આ લડત લડાઈ હતી. તેમ છતાં પણ એની અંદર પણ શહીદોના લોહીનું સિંચન થયેલું આપણને જોવા મળે છે. 13 એપ્રિલ 1919ની અંદર પંજાબના અમૃતસર શહેરમાં જલિયાંવાલા બાગના હત્યાકાંડથી આપ સંપૂર્ણ પરિચિત છો. જનરલ ડાયરના અમાનુષ અત્યાચારનો કે અંગ્રેજોના શાસનનો અમાનુષી ભર્યો એ બહુ મોટો દાખલો આપણી સામે છે. આ ઘટનાની અંદર 379 માણસો મર્યા ગયા. ઓન પેપર એવું છે. આમ તો અરુણભાઈ નહેરુ 1001 માણસોની ઉદાહરણ આપે છે. નહેરુ એમના પુસ્તકની અંદર એવું લખે છે કે આ ઘટનાની અંદર 1001 માણસો માર્યા ગયા હશે, પણ ઓન પેપર આપણી પાસે જે એના પુરાવાઓ છે કે એના દસ્તાવેજો છે એની અંદર આપણને 779 શહીદો થયા હોય એવા પુરાવાઓ આપણને મળે છે. મિત્રો, આના કરતાં પણ વધારે અમાનુષ, આના કરતાં પણ વધારે શહીદોએ આત્મભોગ આપ્યો હોય એવી પણ એક ઘટના છે જે ઇતિહાસના પાનાઓની અંદર આપણને જોવા અત્યાર સુધી નહોતી મળતી. અને એ ઘટના 17 નવેમ્બર 1913ના રોજ માનગઢ, પંચમહાલ જિલ્લાના માનગઢની અંદર બનેલી છે. અને એની અંદર પાર્ટિસિપેટ થનારા જે લોકો હતા એ બધા આદિવાસીઓ હતા. એ મજાની વાત એ છે પાછી એની અંદર. તો આ ઘટનાનું શું મહત્ત્વ છે? મેં તમને વાત કરી કે જલિયાંવાલા બાગની અંદર 379 માણસો માર્યા ગયા હતા, એટલે કે એટલા માણસો શહીદ થયા હતા. જ્યારે આ ઘટનાની અંદર 1507 માણસો, યુવાનો, સ્ત્રી, પુરુષો, બાળકો સહિત શહીદ થયા હતા. તો આવા એક ટોપિકની ચર્ચા આજે આપણે કરવાના છીએ. તમે હમણાં જ ગુજરાત સરકાર દ્વારા આ વખતનો જે વન મહોત્સવનો કાર્યક્રમ હતો એ કાર્યક્રમ માનગઢ મુકામે હતો. એની પાછળનું કારણ પણ આ ઘટના જ અભિપ્રેત હતી. અને આ આખી ઘટનાને ઉજાગર કરવાનું કામ, એટલે કે એને બહાર લાવવાનું કામ ગુજરાત યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ સાયન્સના ડૉક્ટર પ્રોફેસર અરુણભાઈ વાઘેલાએ કરી છે. અને આજે આપણી સાથે એ હાજર છે. આપણે એમનું સ્વાગત કરીએ છીએ. અરુણભાઈ, વેલકમ. સંધાનની અંદર આપનું સ્વાગત છે. અરુણભાઈના લેખનની સૌથી મોટી વિશેષતા અરુણભાઈ મને એ લાગી છે કે આપે જે રૂટીન ઇતિહાસ છે કે ભાઈ મોટા માણસોનો જ ઇતિહાસ અથવા તો મોટી ઘટનાઓનો ઇતિહાસ, એમાંથી બહાર નીકળી અને એક નવો ચીરો ચાતર્યો છે. ઇતિહાસની અંદર આપણે કહીએ છીએ કે ઇતિહાસ વિહોણાઓનો ઇતિહાસ. તો અરુણભાઈએ જે કંઈ લખ્યું છે એ બધું આ સંદર્ભમાં જ લખેલું છે. અને એ બહુ અઘરી વસ્તુ છે, કારણ કે આવી ઘટનાઓને શોધવી, એવી વ્યક્તિઓને શોધવી અને એની ઉપર લેખન કાર્ય કરવું એ ઘણું અઘરું કામ છે, માનસિક, શારીરિક અને આર્થિક ત્રણેય રીતે. અરુણભાઈએ લખેલા પુસ્તકોની યાદી આપને જે મહત્ત્વના છે તો એની અંદર અરુણભાઈ આપે ગુજરાતની આદિવાસી સંસ્કૃતિ, વિસરાયેલા શહીદો, પંચમહાલની આદિવાસીઓની વિકાસ યાત્રા અને ઇતિહાસ દર્પણ જેવા ગ્રંથો આપે લખ્યા છે. જો આ બધા જ ગ્રંથોની અંદર આપ જોશો, વાંચશો તો ઇતિહાસ વિહોણાઓનો ઇતિહાસ આપણને જોવા મળશે. આજે આપણે પણ એક એવા જ ટૉપિક ઉપર અરુણભાઈ સાથે ચર્ચા કરવાના છીએ. માનગઢ હત્યાકાંડ 17 નવેમ્બર 1913ના દિવસે ગુજરાતના પંચમહાલ વિસ્તારની અંદર જે ઘટના બની એ ઘટનાના સંદર્ભમાં આપણે અરુણભાઈ સાથે ચર્ચા કરીએ છીએ. અરુણભાઈ, પહેલો પ્રશ્ન મારો એ છે કે ઇતિહાસની અંદર આપણે એવું કહીએ છીએ કે કોઈ પણ ઘટના એમને એમ નથી બનતી, એના મૂળ છે ઘણા સમય પહેલાં નંખાઈ ગયેલા હોય છે. એટલે કે ઇતિહાસને કાર્યકારણ સાથે સંબંધ છે.
જો એ રીતે આપણે આ વિષયની ટોપિક કરીએ, શરૂઆત કરીએ, તો માનગઢ હત્યાકાંડની અંદર કયા કયા કારણો જવાબદાર હતા અથવા ઘટના કેમ બની? હસમુખભાઈ, સંધાન બાયસેક સ્ટુડિયોએ આ કાર્યક્રમ આયોજિત કર્યો છે. મને એમ લાગે છે કે છેલ્લા 2-1 વર્ષથી આપણે આ બધા કાર્યક્રમો નિમિત્તે ભેગા થયા છીએ અને મેં પણ ઘણા વ્યાખ્યાનો અહીંયા આપ્યા છે. પણ આજે જેટલો મને આનંદ થાય છે આ વ્યાખ્યાન આપવાનો, એટલો ક્યારેય આનંદ થયો નથી. આપે એક તો ઉદારતાપૂર્વક મારો પરિચય આપ્યો અને આ ઘટનાના એક ફાઉન્ડર હિસ્ટોરિયન તરીકે મને ઓળખાયો, એ બદલ આપનો આભાર. આપણે વાત કરી કે ઇતિહાસમાં કાર્યકારણની એક શૃંખલા હોય છે, કે સામાન્ય માણસો હોય છે તો પણ એના કામો એ કારણથી પ્રભાવિત હોય છે. તો ઇતિહાસની જે ઘટનાઓ છે એ તો મોટી ઘટના હોય છે, સાર્વજનિક ઘટના હોય છે, એક કરતાં વધારે માણસોને લાગુ પડતી હોય છે. ત્યારે સ્વાભાવિક છે કે એની પાછળના જે કારણો હોય છે, કારણો બહુ જ વિશાળ પ્રમાણમાં હોય છે, મોટા પ્રમાણમાં હોય છે અને લાંબા સમય સુધી લાંબા સમયથી કાર્યરત હોય છે. માનગઢ હત્યાકાંડમાં આપણે જોવા જઈએ તો એ આખી જે ઘટના છે એ ઘટના હમણાં આપણે કહ્યું એ પ્રમાણે કે 17મી નવેમ્બર 1913ના રોજ બની. પણ એની જે ભૂમિકા જે છે એ ભૂમિકા છેલ્લા 20 વર્ષથી એ બની રહી હતી. આ માનગઢ હત્યાકાંડ આમ કહેવા માટે થોડુંક સારું લાગે, પણ મને અત્યારે એના માટે એક બીજી પણ ઉપમા સૂઝે છે અને એ છે માનગઢ આંદોલન. 17મી નવેમ્બર 1913ના રોજ આ ઘટના બની, જેમાં 1507 જેટલા આદિવાસીઓ શહીદ થયા હતા. પ્રશ્ન એ આવે છે કે એ આંદોલન, એ આખો હત્યાકાંડ થયો, એ હત્યાકાંડ પહેલાંની આખી ભૂમિકા એની તૈયાર થઈ રહી હતી. ભારતમાં ખાસ કરીને ગુજરાતનું જે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મધ્યપ્રદેશનો જે વિસ્તાર છે એ વિસ્તારના સરહદી વિસ્તારમાં ભીલોની આખી બહુમતી છે. અને બ્રિટિશ શાસન ગુજરાતમાં આવ્યું, ભારતમાં આવ્યું, ત્યારે એ જે પ્રજા છે એ બહુ જ મોટા પ્રમાણમાં બધી વ્યથા ભોગવતી હતી. એક તો પહેલા નંબરમાં સૌથી અગત્યની વાત હતી કે એમના જંગલ ઉપરના જે હક્કો હતા એ ધીમે ધીમે છીનવી લેવામાં આવ્યા. બીજી મહત્ત્વની બાબત એ હતી કે દારૂના જે ઠેકેદારો છે, એવી જે લીકરની જે સિસ્ટમ છે એ સિસ્ટમ ત્યાં ઊભી કરવામાં આવી. એ ઉપરાંત બીજા ઘણા બધા જે નિયંત્રણો છે એ નિયંત્રણો બ્રિટિશ શાસન દ્વારા આદિવાસીઓ પર નાખવામાં આવ્યા હતા. એમના જે પંચો હતા, એમની જે ટ્રેડિશનલ ન્યાયની જે પદ્ધતિ હતી એ પદ્ધતિ ધીમે ધીમે અને બહુ જ કુનેહપૂર્વક એક લાંબા ગાળાની યોજનાના ભાગરૂપે ખતમ કરી દેવામાં આવ્યું. હવે બીજી એક મહત્ત્વની વાત એ છે કે આ જ આખી જે વસ્તુ છે એમાં સમાનપણે અહીંના જે દેશી રજવાડાઓ છે અને સાથે સાથે જમીનદારો, જાગીરદારો, દારૂના ઠેકેદારો જે છે એ બધા પણ એની સાથે સંકળાયેલા હતા. એટલે ટૂંકમાં છેલ્લા 20 વર્ષથી આ બધો જે અસંતોષ, અન્યાયનો જે બધો મસાલો ભેગો થતો રહ્યો અને એના વિસ્ફોટ રૂપે આ 17મી નવેમ્બર 1913ની ઘટના બની હતી. અરુણભાઈ, એક પ્રશ્ન પૂછવાની એ ઈચ્છા થાય છે કે આવી નાની ઘટનાનો સૌ પ્રથમ ખ્યાલ આપણને કઈ રીતે આવ્યો અને પછી આના સંશોધન પાછળ આપણે કઈ રીતે પરિશ્રમ કર્યો અથવા શું કર્યું? હવે ઇતિહાસમાં હસમુખભાઈ જે સંશોધન છે ને એ હંમેશા એક ચેનલના સ્વરૂપમાં ચાલતું હોય છે. દાખલા તરીકે તમે ભારત કક્ષાની કોઈ ચોપડી લો કે ગુજરાત લેવલની કોઈ ચોપડી લો અને ચોપડીમાં કોઈ એક હિસ્ટોરિકલ ઇન્સિડન્ટ માટેનો એક પેરેગ્રાફ તમને મળે. હવે એક પેરેગ્રાફ તો નહીં, પણ હું એક લાઇનની વાત કરું છું કે એક લાઇન તમને મળે તો એક લાઇન કે જે તે સમયે જે માણસે આ એક લાઇન કે એક પેરેગ્રાફ પર્ટિક્યુલર હિસ્ટોરિકલ ઘટનાને બતાવવા માટે એને નોંધેલો છે, એટલે સ્વાભાવિક છે કે એ એક બહુ જ મોટા રિસર્ચનો વિષય છે. હવે ગુજરાત કક્ષાની તમે વાત કરતા હોય, લગભગ 5.5 થી 6 કરોડ લોકોના ઇતિહાસની વાત કરતા હોય અને એમાં એક લીટી આવે છે, એક પેરેગ્રાફ આવે છે, એટલે એ કોઈ પણ ઇતિહાસકાર માટે એક સંશોધનનો વિષય બનતો હોય છે. એટલે એ જ તમે જે ચોપડી વાંચી છે એ ચોપડીનો આગળનો સોર્સ કયો છે. એટલે સ્વાભાવિક છે કે કોઈ હિન્દી કે અંગ્રેજીના પુસ્તકમાંથી એની નોંધ હોય. તો હિન્દી અને અંગ્રેજીના જે પુસ્તકોના લેખકો છે એને કોઈ સમકાલીન જે દસ્તાવેજો છે કે બીજા કોઈમાંથી માહિતી પ્રાપ્ત કરી હોય, આર્કાઇવ્સમાંથી પ્રાપ્ત કરી હોય અથવા તો કોઈ ઓરલ ટ્રેડિશનમાંથી આખી વાત ચાલતી હોય. એટલે એ રીતે જ્યોત સે જ્યોત જલે એની જેમ એક જે દસ્તાવેજ કે એક જે સોર્સ છે એ તમને આગળના સોર્સ સુધી લઈ જતા હોય છે. અને મેં પણ મારી જે આખી યાત્રા છે એ આ રીતે શરૂ કરી હતી. કારણ કે ગોધરામાં જ્યારે હું કામ કરતો હતો 12 વર્ષ, ત્યાં મેં ઇતિહાસના અધ્યાપક તરીકે જવાબદારી સંભાળી અને આવી નાની નાની જે વાતો છે મારા આદિવાસી વિદ્યાર્થીઓ પાસેથી હું સાંભળતો હતો. અને એમ ધીમે ધીમે આગળ વધતા છેક નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયા અને 1913માં જ્યારે આખી ઘટના બની ત્યારે એ ઘટના પછી જે એના બધા કાગળો સર્જાયા હતા, એના જે દસ્તાવેજો સર્જાયા હતા, એની જે લીગલ એક્ટિવિટીના જે કાગળો હતા એ કાગળો સુધી હું પહોંચ્યો અને એમાંથી આ માનગઢ આંદોલન અને માનગઢ હત્યાકાંડ એનું એક સુરેખ જે ચિત્ર છે એ ચિત્ર મેં ગુજરાતને આપવા માટેનો પ્રયત્ન કર્યો છે. અરુણભાઈ, કોઈ પણ આંદોલન, આપે બહુ સરસ આખા ટોપિકને સરસ નવું નામ આપ્યું કે માનગઢ હત્યાકાંડ કહેવું એના કરતાં માનગઢ આંદોલન કહેવું એ વધારે બેટર છે અને એ સાચી વાત છે આપની. પણ આંદોલન જ્યારે થાય છે ત્યારે સમૂહ
સંકળાયેલો નથી હોતો. એ સમૂહને હેન્ડલ કરનાર કોઈ સૂત્રધાર હોય છે, કોઈ આગેવાનો હોય છે, અને તો જ એ આંદોલનની સફળતા એના ઉપર નિર્ભર હોય છે. એ પ્રમાણે આપણે માનગઢ આંદોલનની વાત કરીએ તો માનગઢ આંદોલનની અંદર કયા નેતાઓ અથવા તો મુખ્ય સૂત્રધાર કોણ હતું એમાં? હસમુખભાઈ, બહુ સરસ પ્રશ્ન છે. કારણ કે આંદોલનમાં જ્યારે એક નેતૃત્વ હોય છે કે નેતૃત્વ આખી જે મુવમેન્ટ હોય છે, એની જે વિચારધારા હોય છે, એનું જે સંગઠન હોય છે, એ સંગઠનને એ કંટ્રોલ કરતું હોય છે. હવે માનગઢમાં જે આખું આંદોલન થયું, એ આંદોલન એની પહેલાંના સમય માટે ભગત આંદોલન તરીકે પણ ઓળખાય છે. તો એ આંદોલન આદિવાસીઓમાં ચાલ્યું હતું, પણ એના જે લીડર હતા એ પોતે આદિવાસી નહોતા. એક ગોવિંદ ગુરુ નામના વણઝારા જ્ઞાતિના જે યુવાન, એ સમયે યુવાન હતા, એ યુવાને આના માટેનું એક નેતૃત્વ લીધું હતું. એમનો જન્મ 1874માં થયો હતો. એના વિશે ઘણા બધા વાદ વિવાદ પણ ચાલે છે. કેટલાક લોકો એમ કહે છે કે 1858માં એમનો જન્મ થયો હતો, કેટલાક લોકો એમ કહે છે 1863માં એમનો જન્મ થયો હતો. પણ મારું ઓથેન્ટિકલી તે રિસર્ચ જે છે, મેં સાબરમતી જેલમાં જ્યારે ગોવિંદ ગુરુને 3 વર્ષ સુધી ત્યાં જેલમાં રાખવામાં આવ્યા, તે દસ્તાવેજો પણ જોયા છે. અને દસ્તાવેજોમાં 1914ના વર્ષે ગોવિંદ ગુરુની ઉંમર 40 વર્ષની હતી. એટલે એ ન્યાયે ગોવિંદ ગુરુનું જે જન્મનું વર્ષ છે એ 1874 બંધ બેસે છે. એ પોતે ગુજરાતના નહોતા, હવે ગુજરાતના પણ નહોતા, પણ વાંસવાડા પાસે એક વેદસા કરીને ગામ છે, વેદસા ગામના એ વ્યક્તિ હતા, વણઝારા હતા. બચપણથી આખી એક ભક્તિની છે, ધર્મની એમને લગ્ની લાગેલી અને એ જ ગાળામાં પંચમહાલમાં અને આખો જે સરાઉન્ડિંગ એરિયા છે ત્યાં મોટો દુષ્કાળ પડ્યો. એટલે દુષ્કાળમાં એક પ્રકારની એક સંવેદના જે છે એ આદિવાસીઓ પ્રત્યે એને જાગી. અને પછી એને લાગ્યું કે એ જમાનાના જે આદિવાસીઓ જે પ્રકારે જીવન જીવતા હતા, એ જીવન, એમની જે શૈલી છે, એ જીવનશૈલીમાં કેવી રીતે બદલાવ લાવી શકાય. આ કોઈ પણ નેતાનું કામ હોય છે. એને કેવી રીતે અપલિફ્ટ કરી શકાય, એને ઉત્થાનની દિશામાં કેમ વાળી શકાય, એ બધા જે પ્રયત્નો છે, પ્રયત્નો એમણે લગભગ 18-19 વર્ષની ઉંમરે એમણે શરૂ કર્યા હતા. પણ મોટાભાગનું એમનું જે કાર્યક્ષેત્ર છે એ આપણા પંચમહાલ જિલ્લામાં રહ્યું. સંતરામપુરમાં આવ્યા, સંતરામપુર પાસે એક નટવા ગામ છે, નટવા ગામમાં 4 વર્ષ રહ્યા, મજૂર તરીકે કામ કર્યું, હળી તરીકે કામ કર્યું. અને એ રીતે ધીમે ધીમે આદિવાસીઓ સાથે સંપર્કમાં આવતા ગયા. જેમ જેમ આદિવાસીઓની સાથે ભેગા થતા ગયા એમ એમણે એક પોતાનું એક ઇન્ફોર્મલ એક જે સ્ટ્રક્ચર છે, એ સ્ટ્રક્ચર એને ઊભું કર્યું. આંદોલન કહો, એને તમે સંપ્રદાય કહો, એની પ્રવૃત્તિઓ કહો, જે પણ કહો, પણ એનું એક જે માળખું છે, એ માળખું બહુ જ ટૂંકા ગાળામાં ગોવિંદ ગુરુએ ઊભું કર્યું હતું. સૌથી પહેલી વસ્તુ તો એ છે કે એ પોતે એકેશ્વરવાદી હતા, મોનોથિઝમ, એક જ ઈશ્વરની પૂજા કરો. હવે આદિવાસીઓની અત્યાર સુધીની જે ઈશ્વર વિશેની માન્યતા છે, અને જનરલી પણ ઈશ્વર વિશેની માન્યતા બે જ બાબતો ઉપર આધારિત હોય છે. એક પ્રેમમૂલક એની માન્યતા હોય છે, અને બીજી જે માન્યતા હોય છે ભયમૂલક હોય છે. એટલે કે ઈશ્વર આપણને જે ખરાબ જે શક્તિઓ છે, એ શક્તિઓથી આપણને બચાવે છે. હવે એ બધી જે માન્યતાઓ હતી, માન્યતાઓને એબોલિશ કરવાની, ધીમે ધીમે એને નાબૂદ કરવા માટેની પ્રયત્ન કર્યો. એ જ રીતે માંસાહાર છે કે પછી મદ્યપાન છે, આ બધા જે દૂષણો છે એ પણ એ જમાનાના આદિવાસીઓમાં હતા. તો એનાથી પણ મુક્ત કરવા માટેનો એમણે પ્રયત્ન કર્યો. અને સૌથી અગત્યની વસ્તુ એ હતી કે આ માત્ર આંદોલન એટલે માત્ર ધાર્મિક બાબતો નથી. જ્યારે આપણે કોઈ પણ ભારતના ધર્મ સાથે કે ધાર્મિક બાબતો સાથે સંકળાયેલી જે બાબતોમાં માત્ર ધર્મના તત્વો શોધવા પ્રયત્ન કરીએ છીએ, પણ એવું નથી હોતું. એમાં સામાજિક જે બાબતો છે જેટલી ઇન્વોલ્વ હતી, સાથે સાથે આર્થિક જે બાબતો છે એ પણ એટલી અગત્યની હતી. કારણ કે આ ગોવિંદ ગુરુ એમ કહેતા હતા કે ભાઈ તમે વેઠ પ્રથા જે છે, વેઠ પ્રથાનો તમારે વિરોધ કરવો જોઈએ. હવે વેઠ પ્રથા એટલે આજના જમાનાના જે યુવાનો છે કે મને તમને વેઠ પ્રથાની તીવ્રતા ન સમજાય, પણ બ્રિટિશ કાળના તમે જે અહેવાલો છે કે પછી એના લખાણો વાંચો તો વેઠ પ્રથા એ કેટલી તીવ્ર હતી. અને આદિવાસીઓ જેવા જે પીડિત અને શોષિત જે સમુદાયો છે એ એનાથી કેટલા પીડાતા હતા એનો આપણને ચિતાર પ્રાપ્ત થાય. અમે કેટલા એવા દાખલાઓ નોંધેલા છે. ખુદ ઠક્કર બાપા એવું નોંધ્યું છે કે દાહોદના દવાખાને કોઈ આદિવાસી પોતાની સગર્ભા પત્નીને લઈને ગાડામાં નાખીને આવે ત્યારે કોઈ તલાટી ગામનો કે ગામનો હાકેમ એને જોઈ જાય તો પેલી સગર્ભા સ્ત્રીની જે તકલીફ છે એ તકલીફને એક બાજુ રાખી અને એમ કહેતો હતો કે તારી પત્નીને રોડની એક બાજુ નાખી દે, તું અત્યારે દાહોદ મારે જવું છે અને તું મારી સાથે આ ગાડું લઈને ચાલે. એટલે એ પત્ની રસ્તામાં એક બાજુ બાળકને એ જન્મ આપી દેતી હતી. એટલે ટૂંકમાં આ પ્રકારની જે આખી તીવ્રતા છે એ વેશ પ્રથાની હતી. અને સૌથી વધારે એનો જે ભોગ બનતા હતા એ આદિવાસીઓ બનતા હતા. એટલે એમણે એક વાત આ પણ મૂકી એટલે ટૂંકમાં માત્ર ધાર્મિક સુધારો નહીં, પણ એક સામાજિક પરિવર્તનનો પ્રયત્ન અને સાથે સાથે એક આર્થિક ઉત્થાન કે આર્થિક શોષણનો જે વિરોધ છે એ વિરોધ પણ આ ગોવિંદ ગુરુની બાબતમાં હતું. અને એ બહુ જ એક સરસ સંગઠન કરતા હતા. અમારી પાસે જે કન્ટેમ્પરરી એના જે ડોક્યુમેન્ટ્સ છે એ ડોક્યુમેન્ટ્સ મુજબ 1907ના વર્ષે આ જે સરાઉન્ડિંગ એરિયા છે, હું જે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતની જે વાત કરી રહ્યો છું, એમાં 6 લાખ જેટલા લોકો એમના અનુયાયીઓ હતા.
કારણ કે એમણે આખી જે આ વાત કરી એ વાત અમે એન્ટાયરલી ફોર્મમાં એ ભગત સંપ્રદાય તરીકે ઓળખાઈ હતી અને પછી ધીમે ધીમે એ ભગત આંદોલનમાં રૂપાંતર થયું હતું અને 6 લાખ લોકો એ ગોવિંદ ગુરુને ફોલો કરતા હતા અને આજે તો એ જે સંખ્યા છે એ કદાચ લાખોમાં થવા જાય છે. અરુણભાઈ, આપણે એમને નકશામાં બતાવીશું માનગઢનું સ્થળ અને આપણે જે વિસ્તારની વાત કરી અત્યારે એને જરા નકશામાં. હા, આ જે આપ જોઈ રહ્યા છો એ આ ગોવિંદ ગુરુનો ફોટો છે. એટલે 1931માં જે પગે જે વાગેલાનું નિશાન છે એ માનગઢમાં એમને ઈજા થયેલી એની વાત છે. આ એમનો બીજો ફોટોગ્રાફ છે. પેલો આગળ લઈ જાઓ ને, પેલો નકશો બતાવીએ એમને અહીંયાથી. હા, આ પંચમહાલનો આ ગુજરાતનો આદિવાસી આખો વિસ્તાર ગુજરાતનો છે. છે. તમે છેક દાંતાથી લઈને ડાંગ સુધી કે અંબાજીથી લઈને ઉમરગાંવ સુધીનો જો આપણે વિસ્તાર કહીએ છીએ આદિવાસી વિસ્તાર, એ આ વિસ્તાર છે. નીચે નીચે આ પંચમહાલ વિસ્તાર છે અને એમાં થોડા જે ડોટ ડોટ દેખાય છે એ પંચમહાલના જે આદિવાસી વિસ્તાર અને માનગઢ જે છે એ આ વિસ્તારમાં એ આવે. એટલે ડુંગરપુર, વાંસવાડા અને સંતરામપુર એ ત્રણેયના ત્રિભેટે ઉપર આ સ્થળ આવેલું છે. આપ જોઈ રહ્યા છો એ ગોવિંદ ગુરુનો ફોટો છે. લગભગ 1931ના વર્ષમાં આ ફોટો આપણને પ્રાપ્ત થયો હતો. આ 1914ના વર્ષનો ગોવિંદ ગુરુનો ફોટો છે. આ 1955નો એમનો ફોટો છે. કારણ કે માનગઢ જ્યારે હત્યાકાંડ થયો એ પછી એવી અફડાતફડીનો આખો જે માહોલ હતો એ માહોલમાં ગોવિંદ ગુરુની કોઈ જે વાત છે એ સમય કરી શકાય એમ નહોતી એમ. ત્યારે આદિવાસીઓને જેવું પણ લાગ્યું પોતાના ગુરુની એક કાલ્પનિક જે છબી છે એ છબી એમણે બનાવેલી અને એ છબી આપ આ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એમ. આગળ વધીએ આપણે. અરુણભાઈ, કોઈ પણ નેતા, રાજકીય નેતા ખાસ કરીને, અને કોઈ પણ રાજકીય આંદોલન, એ આંદોલનનું જે નેતૃત્વ હોય છે એ નેતૃત્વની અંદર આપણે મોટા ભાગે જોઈએ છીએ કે રાજકારણની સાથે સાથે એ લોકો સામાજિક, આર્થિક, ધાર્મિક એમ બીજી પ્રવૃત્તિઓ સાથે પણ સંકળાયેલા. જેમ કે ગાંધીજી, તો ગાંધીજીએ સ્વતંત્રતાના આંદોલનની સાથે જે રચનાત્મક પ્રવૃત્તિઓ કરી અને એનો જે લાભ થયો, તો એવી કોઈ પ્રવૃત્તિ ગોવિંદ ગુરુએ કરેલી ખરી?